भारत माता की। दोस्तों, એટલી બહોળી સંખ્યામાં જ્યારે આદિવાસી સમાજના લોકો, ઓબીસી એસસી એસટી સમાજના લોકો અને આ વિસ્તારના ખેડૂતો, મહિલાઓ, વડીલો, યુવાનો ઉપસ્થિત છે ત્યારે આપણે બંને હાથ ઉપર કરીશું, મુઠ્ઠી વાળીશું અને તાકાતથી બોલવાનું છે, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે, જય જવાન, જય જવાન, જય જોહાર, જય આદિવાસી। ખૂબ ખૂબ આભાર। આજે આમ આદમી પાર્ટી કિસાન પંચાયતમાં ઉપસ્થિત મંચ પર બિરાજમાન આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી એવા મનોજભાઈ સોરઠિયા સાહેબ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો। સાથોસાથ સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા એવા યુવા પાયલબેન સાકરિયા માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય। સાથોસાથ પૂર્વ ધારાસભ્ય એવા વડીલ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમની માટે પણ એકવાર તાળીઓ થઈ જાય। અને મંચ ઉપર બિરાજમાન આમ આદમી પાર્ટીના વિસ્તારના તમામ હોદ્દેદાર મિત્રોને, કાર્યકર મિત્રોને અને જે લોકોએ પણ આ સભાનું આયોજન કર્યું છે, આ સભા માટે રાત દિવસ એક કર્યા છે, એવા તમામ હોદ્દેદાર માટે એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ। અને ખાસ કરીને મારી સામે ઉપસ્થિત જળ, જંગલ અને જમીનના રખેવાળ, બિરસા મુંડા દાદાના વંશજ, આદિવાસી સમાજના મારા વડીલો, મારી માતૃશક્તિ, ભાઈઓ, બહેનો, બાળકો અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનો ઉપસ્થિત છે ત્યારે હું બ્રિજરાજ સોલંકી પરિવર્તનની લડાઈમાં, આ ખેડૂતોની લડાઈમાં આપ સૌનું ક્રાંતિકારી સ્વાગત કરું છું। આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો। આદિવાસી સમાજના મસીહા અને જે વ્યક્તિએ આ દેશના વડાપ્રધાનની ઊંઘ હરામ કરી નાખી એવા ચૈતરભાઈ વસાવા આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે વિશેષ વાતો નહીં કરતા જે આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ, ખેડૂતો બોટાદની અંદર જે હળદર કાંડ, જે કડદા કાંડમાં જેલની અંદર ગયા છે, એ તમામ નેતાઓને આજે મારે યાદ કરવા છે। આપણા ખેડૂત નેતા રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય, રમેશભાઈ મેર હોય, પિયુષભાઈ પરમાર હોય, રાજુભાઈ બોરગતરિયા હોય અને 85 ખેડૂતો આજે જે ખેડૂતો માટે જેલની અંદર જઈ ગયા છે, એ તમામ લોકો માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો। એ ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે, આપણા સૌની માટે જેલની અંદર છે ત્યારે વિશેષ વાતો નહીં કરું, પરંતુ આપણો ભારત દેશ, આપણા ભારત દેશનું સંવિધાન જે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે આપણને આપ્યું છે, આ દેશ કોઈ નરેન્દ્ર મોદી કે અમિત શાહના ફરમાનથી નહીં, પરંતુ જે સંવિધાન આપણને ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે આપ્યું છે એની પ્રસ્તાવનાથી હાલે છે ત્યારે આપણા ભારત દેશની પ્રસ્તાવના એવું કહે છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો ભારતને એક સર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો આપણને હક અને અધિકાર આપે છે ત્યારે આપણે સૌએ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનની પ્રસ્તાવના ઉપર આપણો દેશ આગળ વધારવાનો છે ત્યારે મોટી સંખ્યામાં ભાઈ શ્રી ચૈતરભાઈ વસાવા સાથે હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો ઉપસ્થિત છે। देखो देखो कौन आया,
चैतर भाई तुम आगे बढ़ो, चैतर भाई संघर्ष करो। अपनी वच्चे डेडियापाड़ाना धारासभ्य एवा चैतरभाई वसावा उपस्थित થઈ ગયા છે। એમની માટે એકવાર જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરી એમને વધાવી લઈએ મિત્રો। અને જે હજારોની સંખ્યામાં જળ જંગલ અને જમીનના રખેવાળ બિરસા મુંડા દાદાના વંશજો અહીંયા સ્ટેજની જમણી બાજુ અને ડાબી બાજુ ઉપસ્થિત થયા છે। એમને હું વિનંતી કરીશ કે ખુરશીઓમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લે। આજની આ गुजरात जोड़ो जनसभा अंतर्गत आम आदमी पार्टी द्वारा किसान महापंचायत नु जे आयोजन करवामां आव्युं छे एमां स्टेज पर विराजमान आम आदमी पार्टी गुजरात प्रदेश संगठन मंत्री एवा मनोज भाई सोरठिया साहेब साथोसाथ आम आदमी पार्टी ना तमाम नेताओनु आ तके हूँ खूब खूब स्वागत करूं छूं। अने मारी सामे उपस्थित आदिवासी समाज ना वडीलो माताओ भाईओ बहनों बाळको अने खास करीने मारा सावजो जेवा आदिवासी समाज ना युवानो उपस्थित छे त्यारे हूँ तमामनु क्रांतिकारी स्वागत करूं छूं। आपनो खूब खूब आभार व्यक्त करूं छूं। मित्रों आजनी आ सभामां हजारोनी संख्यामां ज्यारे आदिवासी समाजना लोको उपस्थित छे त्यारे आपणे सौए प्रतिज्ञा लेवानी छे, आपणे सौए संकल्प करवानो छे कि आवनारा दिवसोमां आपणा हक अधिकार अने न्याय माटे आम आदमी पार्टी में जोड़ाईने जे आदिवासी समाज साथे ओबीसी एससी एसटी समाज साथे आ भ्रष्टाचारी भारतीय जनता पार्टी ना लोकोए अन्याय अने अत्याचार कर्यो छे एने जड़बातोड़ जवाब देवानो छे, ईंटनो जवाब पत्थरथी देवानो छे। त्यारे हूँ तमाम लोकोने विनंती करीश के जे स्टेजनी सामे उपस्थित छे स्टेजनी सामे उभेला छे ए पोतानु खुर्सी उपर स्थान ग्रहण करशे। तमाम लोकोने फरी वार विनंती के जे खुर्सीओ खाली छे एमां पोतानु स्थान ग्रहण करीने विराजमान थई जशो। मित्रों आपणे वात करता हता कड़दा कांडनी, जे कड़दा कांडने लईने आम आदमी पार्टीना अनेक नेताओ अत्यारे जेलनी अंदर छे त्यारे ए नेताओने आपणे याद करवा पड़शे। खेडूत नेता एवा राजूभाई करपड़ा होय, प्रवीणभाई राम होय, रमेशभाई मेर होय, पीयूषभाई परमार होय, राजूभाई बोरखतरिया होय के 85 खेडूतोना हक अधिकार अने न्याय माटे आजे जेलनी अंदर छे एमनी माटे एकवार जोरदार ताळीओ थई जाय। मित्रों बोटादनी अंदर जे निर्दोष लोको उपर जे अमुक टका पोलीस ज्या भ्रष्टाचारी भारतीय जनता पार्टी नी गुलामी करे छे एमनी गुलाम बनीने आ निर्दोष लोको उपर लाठीचार्ज कर्यो छे। आ निर्दोष खेडूतोने जे रीतना जलियावाला बागनी अंदर अंग्रेजोना कहेवाथी आ पोलीसे अंधाधून गोळीबारी करीने भारत देशना लोकोने गोळीबार करीने मौतने घाट उतार्या हता। एवी ज रीतना बोटादनी अंदर ज्यारे खेडूतो आ कड़दा प्रथाने लईने विरोध करवा माटे गया हता त्यारे आ पोलीसना इशारे आ भाजपना इशारे हळदर गामने चारे बाजुथी घेरीने खेडूतो उपर जे लाठीचार्ज करवामां आव्यो, टीयर गैसो छोडवामां आव्या, हाथ पग तोड़ी नाखवामां आव्या, लोही लुहाण करी देवामां आव्या, घरमां घुसीने दरवाजाओ तोड़ीने माताओ बहनों उपर लाठीचार्ज कर्यो, दमन गुजार्यो। त्यारे हूँ आप सौने कहेवा आव्यो छुं कि आम आदमी पार्टीना अनेक नेताओने खोटा केसोनी अंदर जेलनी अंदर पूर्या था। ज्यारे चैतरभाई वसावाने खोटा केसमां जेलनी अंदर 80 करता पण वधारे दिवसोथी बे वार जेलमां पूरवामां आव्या हता त्यारे आईना ज भाजपना आदिवासी नेताओ एवुं कहेता था कि हवे चैतर वसावा क्यारेय बहार नहीं निकળી શકે। चैतर वसावानुं राजकीय जीवन खत्म થઈ ગયું। હવે ચૈતર વસાવા ક્યારે ઊભો નહીં થઈ શકે, લોકોનું કામ નહીં કરી શકે ત્યારે ચૈતરભાઈ ફરીવાર આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે। અને આ ભાજપના નેતાઓને હું કહેવા માંગીશ કે क्या सोचे थे नहीं लौटेंगे, अरे क्या सोचे थे नहीं लौटेंगे, अरे गलत, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। ये आम आदमी पार्टी ना लोको
આંદોલનની કોકમાંથી જન્મેલા લોકો છે, ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ. આમ આદમી પાર્ટીનો એક એક હોદ્દેદાર અને એક એક કાર્યકર્તા, ખેડૂતો, યુવાનો, આદિવાસી સમાજ માટે મોતને મુઠ્ઠીમાં લઈને ફરે છે. મોતનું કફન બાંધીને અમે તમારી માટે નીકળ્યા છીએ. ત્યારે કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી. આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સત્તા પરિવર્તન કરવા માટે જઈ રહી છે. ત્યારે હું યુવાનોને ખાસ કહેવા માંગીશ કે યુવાનો, તમે શહીદ આઝમ સરદાર ભગતસિંહને માનવા વાળા લોકો છો, શહીદ સુખદેવ અને રાજગુરુને માનવા વાળા લોકો છો, અશફાકુલ્લા ખાન, ઠાકુર રોશનસિંહ, રાજેન્દ્ર લહેડી, 18 વર્ષના શહીદ ખુદીરામ બોઝને માનવા વાળા લોકો છો. યુવાનોએ જ્યારે શહીદી આપી ત્યારે જઈને આ દેશની અંગ્રેજોની ગુલામીમાંથી આપણે મુક્ત થયા. યુવાનોએ જ્યારે કુરબાની આપી ત્યારે જઈને આપણું દેશનું લોકતંત્ર અને સ્વતંત્ર બચ્યું. અને આજે જ્યારે આપણો ભારત દેશ ખતરામાં છે, ભારત દેશના 140 કરોડ લોકો ખતરામાં છે, ગુજરાત ખતરામાં છે, ખેડૂતો ખતરામાં છે, આદિવાસી સમાજ હોય, ઓબીસી, એસસી, એસટી સમાજના લોકો ખતરામાં છે, ત્યારે આપણે સૌએ એક થઈને નાત જાત ભેદભાવ, ભાષા, ધર્મ, જ્ઞાતિ, જાતિ બધું જ ભૂલીને આમ આદમી પાર્ટીમાં જોડાવવું પડશે. આ એકમાત્ર એવી પાર્ટી છે જે યુવાનોને તક આપે છે. આમ આદમી પાર્ટીમાં જોઈ લ્યો, ચૈતરભાઈ વસાવા યુવા, ગોપાલભાઈ ઇટાલિયા યુવા, હેમંતભાઈ ખવા યુવા, મનોજભાઈ સોરઠિયા યુવા, પાયલબેન સાકરિયા યુવા, રાજુભાઈ કરપડા યુવા, પ્રવીણભાઈ રામ યુવા. આ માત્ર ને માત્ર યુવાનોની પાર્ટી છે. અને આ દેશની અંદર જો સત્તા પરિવર્તન કરવું હશે તો યુવાનોએ આગળ આવવું પડશે. એટલા માટે યુવાનો, આપણા ભારત દેશની રાજનીતિથી દૂર ન ભાગો. સારા અને સાચા લોકોએ આ દેશની રાજનીતિ છોડી દીધી, મૂકી દીધી. એટલા માટે ખોટા અને ખરાબ લોકોએ આ દેશની રાજનીતિ ઉપર કબજો કરી લીધો છે. મારે આજે તમને કહેવું છે કે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકો જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે આ દેશના સૌથી ભ્રષ્ટમાં ભ્રષ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિન્દુત્વનો મહોરો પહેરીને આપણી પાસેથી મત પડાવવાનું કામ કરે છે. જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે હિન્દુ મુસલમાનની વાત કરીને આપણને ભ્રમિત કરે, મંદિર મસ્જિદની વાત કરીને આપણને ભ્રમિત કરે, કબ્રસ્તાન સ્મશાનની વાત કરીને આપણને ભ્રમિત કરે, પાકિસ્તાન અને બાંગ્લાદેશની વાત કરીને આપણને ભ્રમિત કરે. ત્યારે આપણો ભારત દેશ રામચરિત્ર માનસની ચોપાઈ એવું કહે છે કે સબ નર કરે પરસ્પર પ્રીતિ, એટલે કે એક એવો દેશ કે જ્યાં દરેક સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકો એક સાથે હળી મળીને રહે, પ્રેમથી રહે, એ આપણો ભારત દેશ કે છે. વિશેષ વાતો નથી કરવી. જ્યારે એટલી બહોળી સંખ્યામાં આપણે મનોજભાઈ સોરઠિયાને સાંભળવાના છે, ચૈતરભાઈ વસાવાને સાંભળવાના છે, ત્યારે મને જે અહીંયા બોલવાની તક આપી તે બદલ તમામ આયોજક મિત્રોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.